Hello everyone. Today we are starting a new lecture of design of machine element. It is unit number 2 and topic is design of threaded fasteners. This is the 8th lecture of this unit. મિત્રો આપણે આ યુનિટની અંદર ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ એની ઉપર આપણે સ્ટડી કરી રહ્યા છીએ, જેમાં આપણે સૌપ્રથમ જે છે એ ક્વાર્ટર જોઈન્ટની ડિઝાઇન જોઈ, નક્કલ જોઈન્ટ અને રિવેટેડ જોઈન્ટની ડિઝાઇન જોઈ ગયા છીએ. તો હવે આપણા આ યુનિટની અંદર જે છેલ્લો પોર્શન છે જે છે થ્રેડેડ ફાસ્ટનર્સની ડિઝાઇન, મીન્સ કે નટ બોલ્ટ થ્રેડેડ એટલે કે આટાવાળા જે પાર્ટ હોય એની ડિઝાઇન છે એ કરવાની છે. તો એના ઉપર આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો થ્રેડેડ ફાસ્ટર કેને કહેવામાં આવે છે. તો બુકમાં આપેલી છે ડેફિનેશન અથવા જેનું ઇન્ટ્રોડક્શન આપેલું છે કે ટેમ્પરરી જોઈન્ટની અંદર જે ઉપયોગ થતા એલિમેન્ટ છે, એટલે કે એક મેલ પાર્ટ છે થ્રેડ બોલ્ટ અને નટનો ઉપયોગ કરી અને આપણે કોઈ બે પાર્ટને એસેમ્બલ કરીએ છીએ અથવા તો તેને ટેમ્પરરી જોઈન્ટ કરીએ છીએ. તો આવા કમ્પોનન્ટને થ્રેડેડ ફાસ્ટનર્સ કહેવામાં આવે છે. આપણે જે નકલ જોઈન્ટ જોયું અથવા ક્વાર્ટર જોઈન્ટ જોયું એ પણ આપણે ટેમ્પરરી જોઈન્ટ માટે યુઝ કરતા હતા. પછી રિવેટેડ છે જોઈન્ટ છે એ પરમેનન્ટ યુઝ માટે જોઈન્ટ માટે આપણે એનો યુઝ કરતા હતા. થ્રેડેડ ફાસ્ટનર્સ આપણે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ઘણી બધી બોડી પાર્ટ્સ છે, એસેમ્બલ યુનિટ છે, જ્યાં આપણે જોશું કે પ્લેટ છે અથવા હાઉસિંગ છે, એક પાર્ટને બીજા પાર્ટ સાથે જોડવા માટે નટ બોલ્ટનો ઉપયોગ અથવા થ્રેડેડ ફાસ્ટનરનો ઉપયોગ કરી અને આપણે એનો જોઈન્ટ મેળવવામાં આવે છે. આઈધર એ હેડ અને સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોકનું કનેક્શન હોય, જેની અંદર સ્ટડ યુઝ થતા હોય, આઈધર ફાઉન્ડેશન બોલ્ટ હોય. તો ઘણી બધી લોટ્સ ઓફ એપ્લિકેશન એવી બધી છે કે જે આપણે આવા થ્રેડેડ ફાસ્ટનર્સનો ઉપયોગ કરી અને જોઈન્ટ મેળવીએ છીએ. તો આવા થ્રેડેડ ફાસ્ટનર્સની અંદર ડાયરેક્ટ સ્ટ્રેસ જનરેટ થાય છે, એટલા માટે આપણે આ ટોપિકની અંદર આ ટોપિક છે આ યુનિટની અંદર આપણે સ્ટડી કરીએ છીએ. તો જોઈએ આપણે સ્ક્રૂ તથા નટની જોડીને સ્ક્રૂ પેર કહેવામાં આવે છે અને સ્ક્રૂ પેરનો ઉપયોગ છે એ નોર્મલી થ્રેડેડ ફાસ્ટનર એટલે કે બે ભાગોના હંગામી જોડાણ માટે તથા પાવર તથા ગતિના ટ્રાન્સમિશન માટે કરવામાં આવે છે. યસ, ધ સેકન્ડ એપ્લિકેશન ઇઝ ટુ ટ્રાન્સમિટ પાવર ઓર મોશન. બરાબર, જેમ કે લીડ સ્ક્રૂ, લેથની અંદર લીડ સ્ક્રૂ છે એના દ્વારા આપણે જે છે એ સ્લાઇડને આપણે મોશન આપી શકીએ છીએ. તો એ રીતે સ્ક્રૂ જેક છે જેનો ઉપયોગ કરીને આપણે જે હેવી વેઇટ છે એ વજન ઉંચકી શકીએ છીએ. તો થ્રેડેડ ફાસ્ટનરનો બે અલગ અલગ ફિલ્ડની અંદર ઉપયોગ થાય છે, એક પાવર ટ્રાન્સમિશન માટે અને એક એસેમ્બલી એટલે કે ટેમ્પરરી જોઈન્ટ માટે. તો આ બે રીતે છે એને અલગ અલગ ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. તો આપણે જોઈએ વિવિધ પ્રકારના ફાસ્ટનર્સ જેવા કે બોલ્ટ, નટ, સ્ટડ, સ્ક્રૂ આપણે અલગ અલગ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને મિકેનિકલ ડ્રાફ્ટિંગની અંદર આપણે એના સિમ્બોલ અને એની સાઇઝ ને શેપ છે એ જોઈ ગયા છીએ. તો એની અંદર આપણે બે મુખ્ય પાર્ટ છે બોલ્ટ અને નટ. જે બોલ્ટ છે એ મેલ પાર્ટ કહેવામાં આવે છે કે જેની અંદર પર્ટિક્યુલર ડાયામીટર ઉપર બહારની સાઈડ એટલે કે એક્સટર્નલ બાજુએ થ્રેડ આપેલા હશે, જ્યારે નટ છે એ ફિમેલ પોર્શન કહેવામાં આવે છે જેમાં ઇનસાઇડ હોલ જે હોય છે એની અંદર ઇનસાઇડ અંદરની બાજુએ આટા પાડેલા હોય છે અને આ બે મેચ થઈ અને એક કમ્પોનન્ટને એસેમ્બલ કરે છે અથવા તો જોઈન્ટ કરે છે. તો આપણે એને ઓળખીએ. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ મેઇન સ્પેસિફિકેશન ઓફ બોલ્ટ. બોલ્ટ છે એમાં આપણે શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. તો એના માટે શું છે તો કે બોલ્ટ આપણે નોર્મલી જોયેલો જ હશે આપણી પાસે કે એનો હેક્ઝાગોનલ મે બી સ્ક્વેર હેડ હોય અથવા હેક્ઝાગોનલ હેડ છે, ઓક્ટાગોનલ હેડ હોય છે અને એક પ્લેન સાઇઝ હોય છે જેનો મેઇન ડાયામીટર કહેવામાં આવે છે, મેજર ડાયામીટર, ને એની ઉપર થ્રેડ પાડેલા હોય છે. તો હવે આ સિવાય આપણે એની અંદર ઇમ્પોર્ટન્ટ સ્પેસિફિકેશન શું છે એના તો એ જોઈએ. તો પહેલું છે થ્રેડનો પ્રકાર, બરાબર છે. તો થ્રેડના પ્રકાર વિશે પણ આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર ભણી ગયા છીએ. મીન્સ કે વી થ્રેડ છે, સ્ક્વેર થ્રેડ છે, એકમે છે, બટ્રેસ છે, વગેરે પ્રકારના અલગ અલગ થ્રેડ છે. તો થ્રેડનો પ્રકાર કયો છે. સેકન્ડ છે પીચ ઓફ ધ થ્રેડ. પીચ શું છે? ઇટ ઇઝ ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ટુ કોન્સિક્યુટિવ થ્રેડ્સ, એટલે કે બે ક્રમિક થ્રેડ્સના રૂટ અથવા તો ક્રસ્ટ વચ્ચેનું જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એને પીચ કહેવામાં આવે છે.
અને બીજો એક શબ્દ કહીએ તો લીડ કહેવામાં આવે છે. લીડ ઇઝ ઇક્વલ ટુ પીચ, જ્યારે જે નંબર ઓફ સ્ટાર્ટ છે 1 હોય એટલે કે આપણે નટને એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરાવીએ ત્યારે કેટલા ટ્રાન્સફર કરે છે, આગળ વધે છે, તો એને પીચ અથવા લીડ કહી શકાય જ્યારે એ સિંગલ સ્ટાર્ટ હોય. મલ્ટી સ્ટાર્ટ હોય તો પીચ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ લીડ થશે, એટલે કે પીચ છે એ એના જેટલી થશે. તો નેક્સ્ટ જોઈએ હેડનો આકાર. જે બોલ્ટની અંદર આપણે બોલ્ટને જે ટાઈટ કરવા માટે યુઝ કરીએ છીએ એ હેડથી કરવામાં આવે છે, બરાબર. એનો હેડ છે એનો આકાર કેવો છે? મે બી રેક્ટેન્ગ્યુલર હોઈ શકે, મે બી સ્ક્વેર હોઈ શકે, ઓક્ટાગોનલ છે, હેક્ઝાગોનલ છે, વગેરે પ્રકારના હેડનો આકાર હોય છે. નેક્સ્ટ છે નોમિનલ ડાયામીટર. નોમિનલ ડાયામીટર છે જેની ઉપર થ્રેડ પાડવામાં આવે છે એનો ડાયામીટર. નેક્સ્ટ છે આટાની દિશા, બરાબર. થ્રેડ છે એને બે અલગ રીતે પાડી શકીએ છીએ, એક લેફ્ટ હેન્ડેડ થ્રેડ અને એક રાઇટ હેન્ડેડ થ્રેડ. એટલે કે લેફ્ટ હેન્ડેડ થ્રેડની અંદર શું હશે તો ક્લોકની વિરુદ્ધ દિશાની અંદર આપણે એને ટાઈટ કરી શકીએ છીએ. એટલે વિરુદ્ધ દિશામાં આપણે ફેરવશું ત્યારે આપણે એને ટાઈટ કરી શકશું, એટલે આગળ વધશે. અને રાઇટ હેન્ડેડ થ્રેડ એટલે કે ક્લોકવાઇઝ એટલે કે ક્લોકની દિશાની અંદર આપણે ફેરવશું ત્યારે આ આગળ વધશે. નેક્સ્ટ છે લેન્થ. લેન્થની અંદર બે શબ્દ આવે છે, લેન્થ ઓફ બોલ્ટ અને લેન્થ ઓફ થ્રેડ, બરાબર. તો એ લંબાઈ પણ અગત્યનું ધરાવે છે. નેક્સ્ટ છે બોલ્ટનું મટીરિયલ. બોલ્ટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તો આ બધા છે એ બોલ્ટના મુખ્ય સ્પેસિફિકેશન થઈ ગયા. નેક્સ્ટ આપણે જોઈએ ધ એલિમેન્ટ ઓફ સ્ક્રૂ થ્રેડ, બરાબર. પહેલાં આપણે થ્રેડની વાત કરી તો થ્રેડનો જે અલગ અલગ ફોર્મ છે એની અંદર આપણે કોઈ પણ એક ફોર્મ માટે એની અંદરના એલિમેન્ટ ક્યાં છે એ જાણી લઈએ. તો તમારી સમક્ષ એક ફિગર આપેલી છે જેની અંદર તમે જોઈ શકો છો જે એક પ્રકારના થ્રેડ છે એમાં પીચ આપેલી છે, મેજર ડાયામીટર, રૂટ ડાયામીટર અને પીચ ડાયામીટર, 3 ડાયામીટર છે, રૂટ, ક્રસ્ટ અને ફ્લેંક અને થ્રેડ એંગલ, આટલી વસ્તુ છે એ દર્શાવેલી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એકને સમજતા જઈએ. સૌ પ્રથમ છે મેજર ડાયામીટર, બરાબર. આપણે જે થ્રેડને આઉટસાઇડથી વર્નિયર કેલિપર અથવા તો માઇક્રોમીટરની મદદથી જ્યારે જે ડાયામીટર ફાઇન્ડ આઉટ કરીએ છીએ, જે થ્રેડના ઉપરનો ભાગ એટલે ક્રસ્ટવાળા ભાગને ટચ કરીને આપણે જે કરીએ છીએ તો એ ડાયામીટરને આપણે કહેવામાં આવે છે મેજર ડાયામીટર અથવા તો નોમિનલ ડાયામીટર કહેવામાં આવે છે, બરાબર. અને જે ડાયામીટરમાં મેક્સિમમ હશે, ઓકે. તો એને આપણે સ્મોલ ડી દ્વારા દર્શાવવામાં આવે છે મેજર ડાયામીટર અથવા નોમિનલ ડાયામીટર. સેકન્ડ છે રૂટ ડાયામીટર અથવા તો માઇનોર ડાયામીટર. તો રૂટ ડાયામીટર એટલે કે ક્રસ્ટની રૂટ, બંને રૂટમાંથી આપણે જ્યારે એનું મેઝરમેન્ટ કરીએ છીએ જે આપણને ડાયામીટર મળે છે એને રૂટ ડાયામીટર કહેવામાં આવે છે, ડીસી, બરાબર. રૂટ ડાયામીટરને ડીસી કહેવામાં આવે છે, ઓકે. નેક્સ્ટ છે પીચ. તો પીચ તમને કીધું એ સ્ક્રૂ થ્રેડના કોઈ પણ એક થ્રેડના બિંદુએથી તેની નજીક આવેલા બીજા થ્રેડના તે જ બિંદુ વચ્ચેના અંતરને જેને પીચ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો રૂટથી રૂટ અથવા ક્રસ્ટથી ક્રસ્ટ વચ્ચે જે પોઈન્ટથી સ્ટાર્ટ થાય છે એ જ પોઈન્ટ સુધી ક્રમિક જે નેક્સ્ટ થ્રેડ આવે છે ત્યાં સુધીના ડિસ્ટન્સને આપણે પીચ કહીએ છીએ ને એ એમએમની અંદર લેવામાં આવે છે. આમ તો બધી જ વસ્તુ છે એમએમમાં લેવામાં આવે છે એક એંગલ સિવાય. નેક્સ્ટ છે લીડ. નટને ફિક્સ રાખીને સ્ક્રૂને એક આંટો ફેરવવાથી અક્ષની લંબાઈમાં સ્ક્રૂ જેટલું અંતર આગળ વધે છે તેને લીડ કહેવામાં આવે છે, બરાબર. તો સિંગલ સ્ટાર્ટમાં તમને કીધું એ પ્રમાણે લીડ ઇઝ ઇક્વલ ટુ પીચ સરખી હોય છે. જ્યારે મલ્ટી સ્ટાર્ટ હશે તો શું થશે તો કે લીડ ઇઝ ઇક્વલ ટુ પીચ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ લીડ થશે, બરાબર. નેક્સ્ટ છે હેલિક્સ એંગલ. સ્ક્રૂ થ્રેડની અક્ષને કાટખૂણા આવેલ પ્લેન સાથે થ્રેડ દ્વારા બનાવાતા ખૂણાને હેલિક્સ એંગલ કહેવામાં આવે છે, જે આની અંદર દેખાતો નથી. મીન્સ કે જે રીતે આપણે ટર્નિંગ કરીએ છીએ ત્યારે સ્ટ્રેટલી કટિંગ થતું હોય છે, જ્યારે થ્રેડ પાડીએ છીએ તો થ્રેડ છે આગળ વધે છે ક્રમિક રીતે. તો એ જેટલા એંગલ એથી આગળ વધે છે એને હેલિક્સ એંગલ કહેવામાં આવે છે. તો મિત્રો આ થઈ ગયા એલિમેન્ટ્સ ઓફ સ્ક્રૂ થ્રેડ. આ જે એલિમેન્ટ છે આપણે ME3ની અંદર પણ થ્રેડ મેન્યુફેક્ચરિંગ અથવા થ્રેડ કટિંગ ઓપરેશન આવશે, એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે આ ટોપિક છે એ બંને સબ્જેક્ટ માટે રિલિવન્ટ ગણી શકાય. નેક્સ્ટ આપણે જોઈએ
ફોર્મ ઓફ સ્ક્રૂ થ્રેડના અમુક ફોર્મ એટલે કે પ્રકાર જે નોર્મલી આપણે જોતા હોય છે. તો સૌપ્રથમ છે BSW, બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથવર્થ જેને કહેવામાં આવે છે, ને એની વચ્ચે જે ડિગ્રી છે એ 55 ડિગ્રી હોય છે. પછી છે આઇસોમેટ્રિક થ્રેડ જે આપણે યુઝ કરીએ છીએ એ બ્રિટિશ સ્ટાન્ડર્ડ જેવા જ હોય છે, પરંતુ એની અંદર એ એંગલ છે આપણે 60 ડિગ્રીનો રાખીએ છીએ, જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે આને યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે સ્ક્વેર થ્રેડ. તો સ્ક્વેર થ્રેડ છે એમાં જે છે એંગલ 90 ડિગ્રી હોય છે અને પીચ અને ડેપ્થ છે પીચ કરતાં ડેપ્થ છે એના કરતાં ઓછી હોય, એટલે કે P/2 જેટલી ડેપ્થ લેવામાં આવે છે. અને આ પ્રકારના સ્ક્વેર થ્રેડનો ઉપયોગ પાવર ટ્રાન્સમિશન માટે કરવામાં આવે છે. નેક્સ્ટ છે એકમે થ્રેડ, જેની અંદર જે એંગલ છે 29 ડિગ્રીનો હોય છે, એનો પણ પાવર ટ્રાન્સમિશન માટે યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે બટ્રેસ થ્રેડ. બટ્રેસ થ્રેડ છે એ વન ડાયમેન્શન એટલે કે એક બાજુ પાવર ટ્રાન્સમિશન, કોઈ પણ એક દિશામાં પાવર ટ્રાન્સમિશન કરવા માટે આ પ્રકારના થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે, બટ્રેસ થ્રેડ, જેની અંદર 45 ડિગ્રી એંગલ આપવામાં આવે છે. અને લાસ્ટમાં છે નકલ થ્રેડ, જે સર્ક્યુલર રેડિયસ છે એ ધરાવે છે, અને રેડિયસ કેટલી છે 0.25 ઇન્ટુ પીચની જેટલી રેડિયસ હોય છે એટલી રેડિયસ બંને સાઈડ આપવામાં આવે છે, એટલે કે એંગલ નથી હોતા. અને એકમે થ્રેડનો ઉપયોગ પણ પાવર ટ્રાન્સમિશન માટે અને ઇઝીલી ફોરવર્ડ અને બેકવર્ડ ડિરેક્શનની અંદર મોશન ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો અમુક આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે સ્ક્રૂ થ્રેડના. નેક્સ્ટ આપણે જોઈએ પાવર સ્ક્રૂ. જે આપણે સ્ક્રૂ જોઈ ગયા, સ્ક્રૂનો ઉપયોગ શું છે? સ્ક્રૂ અથવા નટ બોલ્ટનો યુઝ છે એઝ અ થ્રેડેડ ફાસ્ટનર તરીકે, એટલે કે ટેમ્પરરી જોઈન્ટ કરવા માટે એનો ઉપયોગ થાય છે. પણ એની અંદર અલગ વસ્તુ જે છે પાવર સ્ક્રૂ. પાવર સ્ક્રૂ એટલે કે પાવર ટ્રાન્સમિશન કરવા માટે જે વપરાય છે એને પાવર સ્ક્રૂ આપણે કહીએ છીએ. તો પાવર સ્ક્રૂ એ સ્ક્રૂ પેરમાં વપરાતો એક પ્રકારનો સ્ક્રૂ છે. સ્ક્રૂ પેરના બે મુખ્ય ઘટકો છે, સ્ક્રૂ તથા નટ. તેનો ઉપયોગ મુખ્યત્વે પાવર અથવા લોડ અથવા તો ગતિ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે, તો તેને આપણે પાવર સ્ક્રૂ કહીશું. જેમ કે જેકની અંદર, ઓકે, પછી લીડ સ્ક્રૂની અંદર આપણે કીધું, તો એ રીતે જે છે એ ગતિ, પાવર અથવા મોશન ટ્રાન્સફર કરવા માટે જે વસ્તુ વપરાય છે જે એને આપણે પાવર સ્ક્રૂ કહીશું એ સ્ક્રીન. તો એનો ઉપયોગ જો જોઈએ આપણે, જે વારંવાર જીટીયુમાં પૂછાય છે, તો એપ્લિકેશન ઓફ પાવર સ્ક્રૂ, જેમાં સ્ક્રૂ જેકમાં લોડને ઉંચકવા માટે, જે આપણે એએમની અંદર ભણતા હતા એ યુનિવર્સલ ટેસ્ટિંગ મશીનની અંદર, જે આપણે એસએમની અંદર જે ટેસ્ટિંગ મશીન છે યુટીએમ, એની અંદર મશીન 2માં લીડ સ્ક્રૂ તરીકે, મીન્સ કે મોશન આપવા માટે આપણે જે બેડ ઉપર છે એ ટેબલને અથવા તો સ્લાઇડને મોશન આપવા માટે એઝ અ લીડ સ્ક્રૂ મશીન ટૂલમાં આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત વાઇસ તથા ક્લેમ્પિંગ ડિવાઇસમાં, જ્યાં આપણને લોડ વધારે લાગતો હોય છે અને સ્ટ્રેન્થની વધારે રિક્વાયરમેન્ટ હોય છે, એટલે કે વાઇસ તથા ક્લેમ્પિંગ ડિવાઇસની અંદર. નેક્સ્ટ છે ઇન્ડેક્સિંગ મિકેનિઝમમાં, એ પણ એક વર્ક હોલ્ડિંગ ડિવાઇસ છે. નેક્સ્ટ છે વજનદાર એન્ટેનાના ડાયરેક્શન કંટ્રોલ કરવા માટેની મિકેનિઝમમાં. અને લાસ્ટમાં ડેમના દરવાજા તથા કેનાલના દરવાજા ખોલવા તથા બંધ કરવાની મિકેનિઝમમાં. તો આ પર્ટિક્યુલર ઉપયોગ છે પાવર સ્ક્રૂ. ઓકે, તો પાવર સ્ક્રૂ અને થ્રેડેડ ફાસ્ટનર્સનો તફાવત આ છે કે થ્રેડેડ ફાસ્ટનર છે નોર્મલી એસેમ્બલી અથવા બે ભાગના ટેમ્પરરી જોઈન્ટ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર વપરાતા જે ફોર્મ છે એ અલગ પ્રકારના હોય છે. સેકન્ડ પાવર સ્ક્રૂ છે, જેનો ઉપયોગ પાવર ટ્રાન્સમિટ કરવા માટે, લોડ અને મોશન ટ્રાન્સમિટ કરવા માટે વપરાય છે. અને એના ફોર્મ પણ અલગ હોય છે, મીન્સ કે અહીંયા જે સ્ક્વેર છે, એકમે છે, નકલ, બટ્રેસ જેવા સ્ક્વેર થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે થ્રેડેડ ફાસ્ટનરની અંદર વી થ્રેડ છે, BSW છે, મેટ્રિક છે વગેરે જે થ્રેડ ફોર્મ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને પાવર ટ્રાન્સમિશન કરવા માટે જે પાવર સ્ક્રૂ યુઝ થાય છે એની સ્ટ્રેન્થ વધારે હોય છે, તાકાત, કમ્પેરેડ ટુ થ્રેડેડ ફાસ્ટનર્સની અંદર. તો આ આપણું થઈ ગયું પાવર સ્ક્રૂ. નેક્સ્ટ આપણે જોઈએ તો એક તફાવત વારંવાર જીટીયુમાં પૂછાય છે, તમારી બુકમાં પણ આપેલ છે, વી થ્રેડ અને સ્ક્વેર થ્રેડનો. તો જોઈએ વી થ્રેડ કોને કહેવામાં આવે છે? થ્રેડની પીચ પ્રમાણમાં ઓછી હોય છે તથા તેની સ્ટ્રેન્થ પાવર ટ્રાન્સમિશન કરવા માટે પૂરતી હોતી નથી. બરાબર. પીચ કીધું એ ક્રમિક રૂટથી રૂટ અથવા ક્રસ્ટથી ક્રસ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે પીચ, જે વી થ્રેડની અંદર ઓછી હોય છે. બરાબર.
એટલે કે એની સ્ટ્રેન્થ પણ પાવર ટ્રાન્સમિશન પણ માટે એનો ઉપયોગ થતો નથી. સ્ક્વેર થ્રેડ તેની પીચ છે એ મેક્સિમમ હોય છે. તમને કીધું એની પીચ કેટલી લેવામાં આવે તો કે પીચ કરતાં ડેપ્થ છે એ P/2 જેટલી ડેપ્થ લેવામાં આવે છે અને પીચ વધુ હોય છે. મીન્સ કે વી થ્રેડ આપણે જોઈએ તો આપણે એની અંદર પીચ કહીએ તો 0.75 mm, 1 mm, 1.25 mm એટલી રાખતા હોય છે. જ્યારે આપણે સ્ક્વેર થ્રેડની અંદર પીચ જોવા જઈએ તો 5 mm છે, 7 mm છે, 8, 10 mm વગેરે જેટલી આપણે પીચ લેતા હોય છે. સેકન્ડ છે વી થ્રેડની અંદર મોટા ભાગે ફાસ્ટનર્સ માટે તેમજ પાઇપ ફિટિંગ માટે આ પ્રકારના થ્રેડ વાપરવામાં આવે છે એકોર્ડિંગ ટુ એપ્લિકેશન મુજબ. અને પાવર સ્ક્રૂ માટે આ પ્રકારના થ્રેડ વપરાય છે. જે સ્ક્વેર થ્રેડ છે એ પાવર સ્ક્રૂ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે વી થ્રેડ માટે મેન્યુફેક્ચરિંગ સહેલાઈથી થઈ શકે છે. વી થ્રેડ છે એનું મેન્યુફેક્ચરિંગ એટલે પ્રોડક્શન છે એ ઇઝી છે, જ્યારે સ્ક્વેર થ્રેડ છે એનું મેન્યુફેક્ચરિંગ છે થોડું હાર્ડ છે. નેક્સ્ટ ડાય તથા ટેપ સેટની મદદથી થ્રેડ પાડી શકાય છે. એટલે કે પ્રોડક્શન મેથડ એની છે ડાય અને ટેપ જે સ્ટાન્ડર્ડ સાઇઝના અવેલેબલ હોય છે માર્કેટમાં, જે માસ પ્રોડક્શન માટે આપણે યુઝ કરી શકીએ છીએ. તો એનાથી વી થ્રેડ છે ઇઝીલી પાડી શકાય છે, જ્યારે સ્ક્વેર થ્રેડ છે એની રીતે પાડી શકાતા નથી. ઉત્પાદન ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે. શું કામ તો કે માસ પ્રોડક્શન ઝડપથી પ્રોડ્યુસ થાય છે એટલા માટે તેની કોસ્ટ છે ઓછી આવે છે, જ્યારે સ્ક્વેર થ્રેડની અંદર ઉત્પાદન ખર્ચ વધુ થાય છે. શું કામ તો કે માસ પ્રોડક્શનમાં ડાય અને ટેપથી આટા પાડી શકાતા નથી. ઉપયોગ જોઈએ તો બોલ્ટ, નટ, સ્ટડ, સ્ક્રૂ વગેરે પ્રકારના થ્રેડમાં આ પ્રકારના થ્રેડ વપરાય છે, જ્યારે સ્ક્વેર થ્રેડ છે એ સ્ક્રૂ જેક, લીડ સ્ક્રૂ, વાઇસ તથા ક્લેમ્પ માટેના સ્ક્રૂ પ્રેસ માટે વગેરે જગ્યાએ છે એ સ્ક્વેર થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગઈ આપણે થ્રેડ માટેની બાબત. તો થ્રેડ જે છે એ આમ જોવા જઈએ તો એઝ અ મિકેનિકલ એન્જિનિયર છે એનું બહુ અગત્યનું સ્થાન ધરાવે છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈશું તો આપણને એસેમ્બલી ડિસએસેમ્બલ કરવા માટે આ વસ્તુ અથવા થ્રેડનું વારંવાર યુઝ કરવાનું થશે, તો એનું નોલેજ હોવું જરૂરી છે. એના ફોર્મ ક્યાં છે, કઈ જગ્યાએ યુઝ થાય છે અને એની પીચ કેટલી છે, પીચને રિલેટેડ આપણે છે એ જે એનું પીચ ઉપરથી છે એનું ડેઝિગ્નેશન છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. મીન્સ કે BSW એટલે કે બ્રિટિશ સ્ટાન્ડર્ડ છે, પાઇપ સ્ટાન્ડર્ડ છે, પછી અમેરિકન સોસાયટી પ્રમાણે છે અથવા ઇન્ડિયન સોસાયટી ISO પ્રમાણે છે. તો એના ફોર્મ અને સાઇઝ અને એંગલ છે એના ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરતા હોય છે અને માર્કેટની અંદર આ સ્ટાન્ડર્ડ પ્રમાણે અવેલેબલ હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ISO થ્રેડ, જે ઇન્ડિયામાં જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે અથવા સ્ટાન્ડર્ડ આધારિત જે ફોર્મ છે એક પ્રકાર છે. તો એના વિશેની આપણે માહિતી આપી દઈએ કે જે રીતે BSW એટલે બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથવર્થ છે, જેની અંદર વી થ્રેડ યુઝ કરવામાં આવે છે અને એની વચ્ચેની ડિગ્રી છે 55 હોય છે. એને જ આપણે મોડિફાઈ કરીને 60 ડિગ્રીવાળા એ BSWમાંથી આપણે છે એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ISO થ્રેડ છે એ વી થ્રેડ છે એ ફાઇન્ડ આઉટ કર્યા છે અને ઇન્ડિયા માટે સ્ટાન્ડર્ડ આપણે વી થ્રેડ છે એને રાખેલા છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે. તો જોઈએ એનું સ્પેસિફિકેશન જોઈએ તો એની અંદર તમે જોઈ શકો છો કે શું ચેન્જીસ કર્યો છે. તો કે BSW પ્રમાણે આની અંદર આપણે જે ડિગ્રી છે વી થ્રેડની એ 60 ડિગ્રી રાખેલી છે, બરાબર. અને ઉપરનો જે ક્રસ્ટનો ભાગ છે એને આપણે થોડોક રાઉન્ડ કરીએ છીએ, મીન્સ કે એકદમ શાર્પ આપતા નથી, જે તમે ફિગરની અંદર જોઈ શકો છો. અને પીચ, જો એની પીચ આપેલી છે અને એક હાઇટ આપેલી છે H, એટલે કે એમાં એડેન્ડમ અને ડિડેન્ડમ એટલે કે H1 ને H2 અથવા આખો H છે એને બે પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, H/2 H/2 તમે જોઈ શકો છો. હવે પીચની સાપેક્ષમાં H કેટલો રાખવો એ નીચે આપેલું છે. જો એક્સટર્નલ થ્રેડ હોય એટલે કે બોલ્ટ માટે કહી શકાય છો તો H ઇઝ ઇક્વલ ટુ 0.86 P, બરાબર. H1 જે તમે જોઈ શકો છો કે જે રૂટ અને ક્રસ્ટમાં જે રાઉન્ડ અપ કરેલ ભાગ છે તેની લંબાઈ છે H1 એને કહેવામાં આવે છે. તો એ છે 0.61 P અને H2 છે ઇઝ ઇક્વલ ટુ H/6 લેવામાં આવે છે. તો તમે કહેતા હશો કે આની શું જરૂર છે, તો કે આજની રિક્વાયરમેન્ટ છે. આપણે જ્યારે એક્ઝામ્પલ યુઝ કરશું ત્યારે આપણે આના હેડ પીચ અથવા પીચના આધારે તેની હાઇટ છે ફાઇન્ડ આઉટ કરવા માટે યુઝફુલ થશે.
એટલે આપણે આ ડેઝિગ્નેશન છે એ યાદ રાખવું પડશે. એ જ રીતે ઇન્ટરનલ થ્રેડ માટે આપણે જોઈએ તો કેપિટલ એચ એટલે કે ટોટલ હાઇટ છે એ 0.866 પી એટલે કે પીચની સાપેક્ષમાં હોય છે. 0.86 પીચ. H1 છે એ 0.54 અને H2 છે એ H/8 લેવામાં આવે છે. જો આપણે એના વિશે જઈએ તો ભારતીય માનક સંસ્થા એટલે કે IS ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે 1330-1958 દ્વારા જુદા જુદા ઉપયોગ માટે 300 mm ડાયામીટર સુધીના ISO એટલે કે આંતરરાષ્ટ્રીય માનક સંસ્થા દ્વારા મેટ્રિક થ્રેડ અપનાવવામાં આવ્યા છે, જેને આપણે મેટ્રિક થ્રેડ કહેશું. આપણે ISO જે આપણે થ્રેડ યુઝ કરીએ છીએ વી થ્રેડ છે, જેમાં ડિગ્રી છે 60 ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ફિગર તમે બાજુમાં જોઈ શકો છો. તો સામાન્ય રીતે મેટ્રિક વી થ્રેડની સાઇઝ દર્શાવવા માટે એમ શબ્દનો ઉપયોગ કરી અને પાછળ તેનો નોમિનલ ડાયામીટરનું માપ દર્શાવવામાં આવે છે. ડાયામીટરને પ્રમાણિત કરી તેને સંબંધિત પીચના માપ પણ પ્રમાણિત કરવામાં આવ્યા છે. આ પ્રકારના સ્ટાન્ડર્ડ થ્રેડ માટે ટેબલ ઉપલબ્ધ હોય છે, જેના આધારે ડિઝાઇનર યોગ્ય સાઇઝના થ્રેડ પસંદ કરી શકે છે. બરાબર. તો હવે આપણે આને કઈ રીતે ઓળખશું? તો કે આના જે માપ છે એમાં શું લખેલું હશે? તો કે એમ લખેલો હશે એમ. પછી શું લખેલું હશે? તો કે એનો નોમિનલ ડાયામીટર મીન્સ કે M25 એટલે કે 25 mm નો નોમિનલ ડાયામીટર છે ઇન્ટુ એટલે કે મલ્ટીપ્લાય બાય 0.75 1.25 1 0.5 વગેરે એટલે કે પીચ છે એ પ્રમાણે આને ડેઝિગ્નેશન કરવામાં આવે છે. તો આપણે એના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આ ભાઈ મેટ્રિક થ્રેડ છે વી સાઇઝના જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે છે. અને તેમાં આપણને એક સ્ટાન્ડર્ડ ટેબલ આપેલું છે જો IS દ્વારા જેની અંદરથી આપણે ડાયરેક્ટલી પીચ અને એના માટે કેટલા ડાયામીટર માટે કેટલી પીચ રાખવી, એનો રૂટ ડાયામીટર કેટલો રાખવો, નોમિનલ ડાયામીટર કેટલો રાખવો, એની બધાની માહિતી અવેલેબલ હોય છે. તો આપણે જે સાઇઝ મળે છે કોઈ પણ એસેમ્બલ કરવા માટે તો ટેબલનો ઉપયોગ કરીને ડાયરેક્ટલી એનાથી આપણે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ ડિઝાઇન ઓફ બોલ્ટ. બોલ્ટની ડિઝાઇન. તો એની અંદર આપણે જોઈએ તો બોલ્ટની ડિઝાઇન કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બોલ્ટ એટલે બધું આવી ગયું એની અંદર, પાવર સ્ક્રૂ અને થ્રેડેડ ફાસ્ટનર્સ. ઓકે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે બોલ્ટને મટીરિયલને પસંદગીને અસર કરતી બાબતો. તો પહેલાં સૌપ્રથમ તમને કીધું એ રીતે ઇમ્પોર્ટન્ટ છે મટીરિયલ. કોઈ પણ આપણે જે ડિઝાઇન કરીએ છીએ એની અંદર મટીરિયલનું ખૂબ જ વધારે મહત્ત્વ ધરાવે છે. તો અહીંયા પણ આપણે એ વાતનું ધ્યાન રાખશું. તો બોલ્ટ મટીરિયલ તો એ કઈ રીતે સિલેક્ટ કરવું? તો સૌપ્રથમ એમાં છે વાતાવરણની અસર. કઈ જગ્યાએ એનો યુઝ કરવાનો છે. ઓકે. મીન્સ કે વાતાવરણમાં હીટિંગ કન્ડિશન છે, મીન્સ કે આપણે ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે અથવા તો બીજા એવા કોઈ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ અથવા સ્ટીલ પ્રોડ્યુસ કરતી કંપની છે, ફર્નેસ વગેરે જગ્યાએ યુઝ કરીએ છીએ તો એનું ટેમ્પરેચર, નોમિનલ ટેમ્પરેચર કેટલું યુઝ થશે, મેક્સિમમ મિનિમમ કયું હશે? તો કે વાતાવરણની અસર, ભેજયુક્ત છે, ક્ષારવાળું વાતાવરણ છે અથવા નોર્મલ ડ્રાય કન્ડિશનની અંદર યુઝ કરવાનું છે વગેરે જેવા ફેક્ટર લઈ શકાય. નેક્સ્ટ છે ઇલેક્ટ્રિકલ અથવા તો હીટ કન્ડક્ટિવિટીની જરૂરિયાત. બરાબર. નેક્સ્ટ છે સાધનને વારંવાર ખોલવાની જરૂરિયાત, એટલે કે વારંવાર આપણે એસેમ્બલ અને ડિસએસેમ્બલ કરવાની જરૂરિયાત હોય એ. વાઇબ્રેશનની અસર, લોડના પ્રકાર તથા તેનું મૂલ્ય અને એક્સપેક્ટેડ લાઈફ, સર્વિસ લાઈફ. બરાબર. તો આ બધા ટોપિકના આધારે અથવા આ બધા પોઈન્ટના આધારે આપણે છે એ બોલ્ટનું મટીરિયલ પસંદ કરવાનું હોય છે. તો આપણે આમાં એક પોઈન્ટ લઈએ કે ભાઈ સાંધાને વારંવાર ખોલવાની જરૂરિયાત. તો એની અંદર શું કરી શકીએ? તો કે આપણને ખબર છે કે અને વારંવાર ખોલવો જોશે ને બંધ કરવો જોશે. કોઈ એવું કમ્પોનન્ટ અથવા પર્ટિક્યુલર એવી એપ્લિકેશન હોય કે એની અંદર આપણે એ બોલ્ટને વારંવાર ફિક્સ કરતા હોય ને વારંવાર છે એને ઓપન કરતા હોય તો એવી જગ્યાએ વિયર અને ટીયર વધારે આવે. તો આપણે છે બોલ્ટનું મટીરિયલ કેવું લાવવું પડે? તો કે હાર્ડનેસ ધરાવતું મટીરિયલ છે એ સિલેક્ટ કરવું પડે છે. બરાબર. તો એવા ઘણા બધા ફેક્ટર છે, એના આધારે આપણે મટીરિયલ છે બોલ્ટ માટેનું પ્રોપર મટીરિયલ છે એનું સિલેક્શન કરવું જોઈએ. નેક્સ્ટ છે બોલ્ટ માટે સામાન્ય રીતે વપરાતા મટીરિયલ. આપણે જે મટીરિયલ છે એની ટોપિક પ્રમાણે જોઈ ગયા, પણ નોર્મલી ક્યાં મટીરિયલ યુઝ કરવામાં આવે છે? તો એમાં છે પહેલું માઇલ્ડ સ્ટીલ, જે MS આપણને આપણા માટે હોટ ફેવરિટ છે.
કાર્બન સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, બ્રાસ, એલ્યુમિનિયમ તથા એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ, કોપર તથા તેની મિશ્ર ધાતુ અને અધાતુ પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, નાયલોન, ટેફલોન વગેરે. તો તમને એમ લાગતું હશે કે ભાઈ આ બધા મટીરિયલ યુઝ થાય? હા, એકોર્ડિંગ ટુ એપ્લિકેશન યુઝ કરવામાં આવે છે. મીન્સ કે પ્લાસ્ટિક, નાયલોન, ટેફલોન વગેરે આપણે ટોયઝની અંદર જોતા હોય છે, અથવા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે એની અંદર કે જ્યાં હીટ ટ્રાન્સફર ન થતો હોય ને પરમેનન્ટ એને જોઈન્ટ કરવા માટે યુઝ થતા હોય ત્યારે. કોપર અને મિશ્ર ધાતુ કે જ્યાં આપણે ઇલેક્ટ્રિસિટી અથવા એને વસ્તુને મીન્સ કે પાવર છે એને કંડક્ટિવ વેની અંદર ફોર્મ કરવાનું હોય એવી જગ્યાએ એનો યુઝ કરવામાં આવે છે. એ એલ્યુમિનિયમ છે, બ્રાસ છે વગેરે. સ્ટેનલેસ સ્ટીલ છે એ તમને કીધું હાઈ ટેમ્પરેચરની અંદર અને વારંવાર ઓપન ક્લોઝ કરવાની કન્ડિશન હોય એ જગ્યાએ યુઝ કરવો. માઇલ્ડ સ્ટીલ અને કાર્બન સ્ટીલ છે એ ઇઝીલી આ અવેલેબલ હોય છે, એ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તો આ એના માટેના કોમન મટીરિયલ થઈ ગયા. નેક્સ્ટ આપણે જોઈએ છીએ બોલ્ટ ઉપર લાગતા વિવિધ પ્રકારના લોડ. બોલ્ટ ઉપર કેટલા પ્રકારના લોડ લાગે છે તેને આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ છે ટેન્સાઇલ લોડ. ટેન્સાઇલ એટલે ખેંચાણ બળ. બ્રેકેટને ફિક્સ કરવા વપરાતા બોલ્ટ, ફાઉન્ડેશન બોલ્ટ, સિલિન્ડર, કવર બોલ્ટ વગેરેમાં. બરાબર. ટેન્સાઇલ લોડ કઈ રીતે લાગતો હોય છે? તો કે એના થ્રેડની અંદર શું કરતો હશે, બોલ્ટને લીધે બહારની સાઈડ એક ફોર્સ છે, આપણે ટાઈટ કરશું એટલે અંદરની સાઈડ ફોર્સ લાગશે અને એક એની સામેની સાઈડથી ફોર્સ આવશે. તો આ પ્રકારનો લોડ લાગતા હોય ત્યારે ટેન્સાઇલ લોડ લાગતો હોય છે બોલ્ટ ઉપર. બરાબર. તો એના એપ્લિકેશન આપેલું છે ક્યાં? તો કે બ્રેકેટને ફિક્સ કરવા માટે વપરાતા બોલ્ટ, ફાઉન્ડેશન બોલ્ટ. ફાઉન્ડેશન બોલ્ટની અંદર શું છે? તો કે ફાઉન્ડેશન એક નીચેની સાઈડ આપણે છે એ બોલ્ટને જકડી રાખેલો હશે, ફિક્સ કરેલો હશે, અને ઉપરથી આપણે જે કોઈ મશીન છે અથવા મશીન એલિમેન્ટ છે એને રાખી અને ટાઈટ કરીએ છીએ, એટલે કે એને ખેંચીએ છીએ ઉપરની સાઈડ. તો એક નીચેની સાઈડ ખેંચશે અને એક ઉપરની સાઈડ ખેંચશે, એટલે ત્યાં ટેન્સાઇલ લોડ જનરેટ થાય છે. સિલિન્ડરના કવર બોલ્ટ. સિલિન્ડરના કવર બોલ્ટ છે એટલે સિલિન્ડરને આપણે કવરથી ઢાંકીએ છીએ ને અંદર ઇનસાઇડ જે પ્રેશર જનરેટ થાય છે એ બોલ્ટને બહારની સાઈડ ધક્કો મારે છે. તો આવી જગ્યાએ ટેન્સાઇલ લોડ છે એમ જનરેટ થતો હોય છે. નેક્સ્ટ છે શિયર લોડ. તો શિયર લોડ શું છે? તો કે કપલિંગ બોલ્ટ, જોઈન્ટમાં વપરાતા બોલ્ટ, એસેન્ટ્રિક લોડ વગેરેની અંદર છે શિયર લોડ જનરેટ થતો હોય છે. મીન્સ કઈ જગ્યાએ? તો કે જે વસ્તુને આપણે ટાઈટ કરેલી છે, હવે એ બે વસ્તુ વચ્ચે મોશન હોય, મીન્સ કે કપલિંગનો ઉપયોગ છે કઈ જગ્યાએ થાય છે? તો કે બે શાફ્ટને જોઈન્ટ કરવા. હવે એક શાફ્ટને આપણે રોટેટ કરીએ છીએ તો એની સાપેક્ષમાં કપલિંગથી જોડેલો છે, તો બીજો શાફ્ટ પણ રોટેટ થશે, એટલે કમ્પ્લીટની એક ફ્લેંજ અથવા બીજી ફ્લેંજ તેની અંદર નંબર ઓફ જેટલા બોલ્ટ આવેલા છે, બોલ્ટની ઉપર કેવો લોડ લાગશે? તો કે શિયર લોડ, એટલે કે એનું શિયરિંગ પોસિબલ છે. પછી કમ્બાઇન્ડ ટોર્ક અથવા એક્સિયલ લોડ. કમ્બાઇન્ડ ટોર્ક અથવા એક્સિયલ લોડ જેની અંદર ટર્ન બકલ, બોલ્ટને ટાઈટ કરવામાં વગેરે. બોલ્ટને ટાઈટ કરીએ છીએ તો આપણે એની ઉપર ટોર્ક લગાડીએ છીએ. આપણને ખબર છે કેટલો ટાઈટ કરવો, તો કે આપણે એનું સ્પેનર યુઝ કરીએ છીએ એના હેડ પાસે. બરાબર. સ્પેનર એટલે કે એ બોલ્ટનું હેડ છે ત્યાં સેન્ટર લાઇનથી આપણે જેટલા દૂર, જેટલા ડિસ્ટન્સથી એને ટાઈટ કરીએ છીએ, મીન્સ કે જે ફાસ્ટનસ છે અથવા તો જે આપણે સ્પેનર યુઝ કરીએ છીએ એની જેટલી લંબાઈ છે અને લંબાઈ ઉપર જેટલા ન્યૂટનનો લોડ લગાડીએ છીએ, તો એ બેને આપણે કહેશું એના ઉપર લાગતું જે ટોર્ક છે એ. બરાબર. તો એના લીધે ટોર્ક અને એક્સિયલ લોડ. કમ્બાઇન્ડ બેન્ડિંગ તથા શિયરિંગ લોડ. કમ્બાઇન્ડ બેન્ડિંગ જ્યારે બોલ્ટની લંબાઈ વધુ હોય છે અને આપણે ટાઈટ કરતા હોય છે એની ઉપર લોડ આવશે ત્યારે એ. મીન્સ ફ્લેક્સિબલ કપલિંગ, એસેન્ટ્રિક લોડેડ બોલ્ટ વગેરેમાં. વેરિયેબલ લોડ. કનેક્ટિંગ રોડ બોલ્ટની અંદર. કનેક્ટિંગ રોડ છે એની અંદર વેરિયેબલ લોડ લાગતા હોય. શું કામ? તો કે એની અંદર જે રીતે સ્ટ્રોક, પાવર સ્ટ્રોક આવે છે, એક્ઝોસ્ટ સ્ટ્રોક આવે છે, કમ્પ્રેશન આવે છે અને એક્ઝોસ્ટ આવે છે, તો એની લીધે એની વેલ્યુ છે એમાં ચેન્જીસ થતા હોય છે. એટલે કે જ્યારે કનેક્ટિંગ રોડના જે ક્લેમ્પ ત્યાં બોલ્ટ યુઝ થાય છે એની ઉપર વેરિયેબલ પ્રકારનો લોડ લાગતો હોય છે. નેક્સ્ટ છે શોક લોડ, એટલે કે ઝટકા એકદમથી. તો કે કનેક્ટિંગ રોડના એન્જિન તરફ છેડાના બોલ્ટ, પાવર પ્રેસ, હેમર વગેરેની એસેમ્બલીમાં વપરાતા બોલ્ટમાં આ છે એ શોક લોડ લાગતા હોય છે. એટલે કે એક સાથે ઝટકો લાગીને જે લોડ લાગતા હોય ને શોક લોડ કહી શકાય. તો આટલા અલગ અલગ પ્રકારના લોડ છે બોલ્ટ ઉપર લાગતા હોય છે, પણ એકોર્ડિંગ ટુ એપ્લિકેશન, એટલે કે કઈ જગ્યાએ વપરાય છે એના આધારે આપણે આમાંથી તેનો લોડ છે એ સિલેક્ટ કરવાનો હોય છે. નેક્સ્ટ હવે જોઈએ આગળ તો બોલ્ટની ફેલિયર. તો બોલ્ટની ફેલિયર કઈ રીતે થાય છે તો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ છે લોડના કારણે ઉદ્ભવતા સ્ટ્રેસનું મૂલ્ય
વધી જવાથી, બરાબર. જે લોડ લાગે છે, લોડને લીધે શું થશે તો કે સ્ટ્રેસ, લોડની સામે શું જનરેટ થાય તો કે સ્ટ્રેસ જનરેટ થાય છે. સ્ટ્રેસનું પ્રમાણ વધી જાય તો બોલ્ટ ફેલ થઈ જાય છે. તો સ્ટ્રેસનું પ્રમાણ કઈ જગ્યાએ વધી શકે તો કે હેડ છે એની નજીકનો પાર્ટ, એટલે કે જ્યાંથી હેડ પછી જે બોલ્ટની નોમિનલ સાઇઝ ચાલુ થાય છે ત્યાંથી ફેલ થઈ શકે, અથવા તો સ્ક્રૂવાળા ભાગમાં કે જ્યાં રૂટ ડાયામીટર ઓછામાં ઓછો હોય છે ત્યાંથી એ ફેલ થઈ શકે જો એની ઉપર લોડનું મૂલ્ય વધી જાય તો, સ્ટ્રેસ વધી જાય તો. સેકન્ડ છે ઇનિશિયલ ટાઇટિંગથી વધુ પડતો ટોર્ક લગાવવાથી ટોર્ઝનલ શીયર સ્ટ્રેસ વધી જવાથી. મીન્સ કે બોલ્ટને જે આપણે ટાઈટ કરીએ છીએ તો એને પર્ટિક્યુલર ટોર્કથી ટાઈટ કરવામાં આવે છે, મીન્સ કે એની સાઇઝ અને એની પીચના આધારે. એના કરતાં વધારે તાકાત લગાવીને આપણે એને ત્યારે ટાઈટ કરીએ છીએ ત્યારે શું થશે તો કે ઇનિશિયલ એનું ટેન્શન વધી જશે અને વધારે પડતા ટોર્કને લીધે પણ એનું ફેલિયર થઈ જાય છે, જે આપણને નોર્મલી દેખાતું નથી પણ મે બી એના હેડની આસપાસથી એ ટોર્ઝન એટલે કે મીડાઈ જાય છે, મરોડ જનરેટ થાય છે એની અંદર. અને ક્યારેક છે આપણે વધારે લગાવીએ તો આપણને ખ્યાલ છે કે હેડમાંથી એ ક્રેક થઈ જાય છે. ઓકે, તો આ એક પ્રકારનું ફેલિયર છે. ત્રીજું છે થ્રેડવાળા ભાગમાં થતી સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનની અસરને કારણે. જે આપણે ટોપિક ભણી ગયા સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન, મીન્સ કે નોમિનલ ડાયામીટર છે ડી હોય છે, પરંતુ જ્યાં ઓછામાં ઓછો ડાયામીટર હશે એ છે રૂટ ડાયામીટર ડીસી. તો એ જગ્યાએ જો લોડ વધી જાય તો સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનની અસરને લીધે શું થશે તો કે એ ભાગમાંથી ફેલ થવાના અથવા ક્રેક થવાના ચાન્સીસ વધુ છે. તો ત્યાંથી એ ફેલ થઈ શકે, એટલે કે ડીસી, ડી રૂટ ડાયામીટર અને હેડના પોર્શનમાંથી વગેરે જગ્યાએથી છે એ બોલ્ટ છે એ ફેલ થઈ જતો હોય છે. તો આપણે અહીંયા જોઈએ એક એક્ઝામ્પલ. ઓકે, આપણે એક્ઝામ્પલ છે એ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધી આપણે રાખીએ બોલ્ટની ફેલિયર સુધી. ઓકે.